હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો અત્યારે ચાલે છે અપ્પર મહિનો, તો મમ્મી ને એ લોકો છે ને જ્યાં ડેઈલી ગોદ પૂજવા જાય છે ને, તો ત્યાંથી બધી લેડીઝ છે ને આજે બધી નાવા માટે ગઈ છે ગલતેશ્વર ને ડાકોર દર્શન કરવા. તો આખી બસ ઉપડી છે, તો મમ્મી એમાં ગયા છે. તો મમ્મી જો સવારે એના માટે સાબુદાણાની ખીચડી લઈને ગયા છે, એટલે થોડીક રાખી છે એ. અને અત્યારે આપણે જો દૂધીનું શાક બનાવ્યું છે અને લોટ બાંધું છું. તો આજે બપોરે આપણે બનાવ્યું છે દૂધીનું શાક અને રોટલી, અને સાબુદાણાની ખીચડી થોડીક છે, એટલે આપણે થોડીક ખીચડી ખાવું, થોડાક શાક રોટલી ખાવું. ફાઇનલી આપણું આજે મુહૂર્ત આવી ગયું કે મસ્ત વાળંદની અહીંયા જઈએ અને જો હેર કટિંગ કરી, બિયર્ડ કટિંગ થઈ ગઈ, સેટ થઈ ગઈ મસ્ત. હવે નાહી લઈએ, નકર સલૂનનું કામ છે ને માથે પેન્ડિંગ હોય તો મજા ન આવે, કારણ કે એક તો વાળ નહીં લાંબા તને ગરમી. હવે ગરમી નહીં થાય, જો ગરમી થાય પણ ઓછી થાય. કાંઈ નહીં, હાલો નાહી આવી. જો અત્યારે રસોડામાં ચાલે છે રસોઈનું કામ. આ શેનું છે શાક? દૂધીનું. જો દૂધીનું શાક ને ઘણું બધું છે રસોઈમાં, પણ આપણે કાંઈ લેવા દેવા છે નહીં આજે, કારણ કે આપણે ખાઈને એવા છે બાર ઇડલી, એટલે પપ્પાને અને પાયલને બેયને ખાલી આમાંથી એડજસ્ટ કરવાનું છે, આપણે કરવા નથી. અને જો પંખો શરૂ રાખ્યો તો અમારા રસોડાનો પંખો એવો છે ને એનો પવન આપણી ઉપર તો પડે જ નહીં, ખાલી શોખનો છે પંખો. અવાજ આવે ને તો આમ હૃદયમાં એવું થાય કે ના ના પંખો શરૂ છે એટલે ઓછી ગરમી થાય, પણ તોય તે ગરમી વધારે જ થાય. મને એવું લાગે છે આપણું ઘર જ એવું છે, કારણ કે આપણા ઘરે બફારો થાય, બાકી બીજાના ઘરે જઈને આપણે રસોઈ કરીએ તો આટલી ગરમી ન થાય. પણ આપણા ઘરે ક્યાંયથી પવન નથી આવે એમ. હા, બધે બંધ છે ને એટલે બહુ આમ એક્સ્ટ્રીમ ગરમી થાય. ગરમી અને ઉનાળામાં તો રહેવાય જ નહીં. અને હમણાં તો એવું થાય છે કે પરસેવો છે ને આંખમાં વયો જાય, નતર તો આપણે આમ કરીને લઈ નાખીએ, આંખમાં વયો જાય એટલે એ થોડો ખારો હોય તો આંખ બળવા માંડે, એવું થાય છે હમણાં. અને પરસેવો રસોઈમાં જાય તો ઓર સ્વાદિષ્ટ થઈ જાય. ના, રસોઈમાં તો આપણે નથી આવવા દેતા. તારે પપ્પાને જમવાનું છે ને? હા, એટલે જો રસોઈ તો થઈ ગઈ છે, અને પછી ખાઈને છે ને બહુ કામ કરવાની ન મજા આવે, એટલે એના પહેલા મેં જો હવારના વાસણ ચડાવી દીધા છે, કપડાય જેટલા હુકાઈ ગયા હતા ને બધાય લઈને હંકેલીને મૂકી દીધા છે, અને જમવા પહેલા જો આપણે આપણું પ્લેટફોર્મ છે ને આખું સાફ કરી નાખશું, એટલે જેમાં પછી ખાલી ખાધું હોય ને એટલામાં જ કામ કરવાનું, થોડું ઘણું જ રહે. તો જો અત્યારે રાતની રસોઈની તૈયારીઓ હાલે છે. જો આપણે ભાખરી બનાવી છે, આ બાજુ નીરવની ચા મૂકી છે, અને મારી હાટું આમાં જો સૂકું બટેકાનું શાક બનાવ્યું છે, કારણ કે મને ખાવાની ઈચ્છા થઈ હતી. અને જો આમાં પપ્પા હાટું દૂધીનું રસાવાળું થોડુંક શાક ફરીથી વઘાર કર્યો છે. તો જો મમ્મી હજી આવ્યા નથી ને આપણે જો રસોઈ કરી છે, અને ફૂલ ટાઈમ થઈ ગયો, એટલે મેં કીધું બહુ મોડી જ રસોઈ મેં માંડી હતી, એટલે કીધું ગરમ ગરમ ખવાય ને, એટલે બધી એક આરે જો રસોઈ આપણી ખાવાય. જો એક ભાખરી ખાઈ લીધી છે અને માથે અડધી ખાઉં છું, એનું કારણ છે ફક્ત ને આ જો, કારણ કે ભાખરી અને અથાણુંનો જે કોમ્બો છે ને ભાઈ, કોને કોને મારી જેમ આ કોમ્બો ભાવે છે કોમેન્ટ કરો. તને જાડું ભાવે? નહીં, મને અથાણું જેટલું ન ભાવે, અને નીરવને જ્યારે નવું અથાણું કર્યું હોય ને ત્યારે બહુ ખાય. નવું કેરીનું અથાણું અને ભાખરી હોય ને ચા હોય ભાઈ, એની આમે ઢોસા ટૂંકા પડે, પીઝા ટૂંકા પડે, અને આ રોજ આપો તો રોજ હાલે. અને મેં આ ચિપ્સ નીરવ હાટું બનાવી હતી, એને હોતન ભાવે, પણ આજે અથાણું વાર ખાવાની ઈચ્છા છે ભાખરી, કોને ખબર. ચિપ્સ ને એ બધું હાલે, પણ બીજું ભાવે એવું ન. જો કે નોર્મલી અમે આ બપોરે જ કરી, કારણ કે આ સૂકું લાગે, રાતે ખાવામાં થોડુંક રસ્સાવાળું જોઈએ, પણ આજે મેં કીધું એક જ છું ખાવામાં, તો બનાવી નાખ્યું જીરાવાળું થોડું. અને મને એવું હતું કે મમ્મી કદાચ વહેલા વહી આવશે ને તો એના હાટું મેં જરીક કર્યું હતું, પણ એ તો બહુ લેટ આવશે, એટલે હવે મને નથી લાગતું ઘરે આવીને ખાય. એમાં એવું ખાલી ભાખરી યાર આ સૂકું પડે, સૂકું પડે. આ લુખું ખાવું હોય ને તો બહુ મજા આવે, ખાટું મીઠું મસ્ત ટેસ્ટી બહુ બન્યું છે આ. અને મમ્મી હાટું બનાવ્યું હતું, પણ મમ્મીને બહુ મોડું થઈ જાય, તો આપણે થોડુંક રાખશું, આવીને ખાવું હશે તેને ખાહે. આ ખાલી લુખું મજા આવે અને લુખા હોય મજા આવે. તો તને જ મજા આવી જોઈએ, એટલે તો મને ભાવે છે. The next day. જો સવારમાં એકલો નાસ્તો કરવા માટે બેઠો છું, કારણ કે મારે નડિયાદ બતાવવા માટે જવાનું છે એકલાને, એટલે ફટાફટ સવારનો નાસ્તો કરી લઈએ. જો ગાંઠિયા છે, અને આને અમે ભૂલથી વણેલા ગાંઠિયા બોલી ગયા હતા, જો કે નામ નહોતી ખબર એટલે. બાકી આને તમે લોકોએ કોમેન્ટમાં કીધું કે ચંપાકલી ગાંઠિયા કહેવાય, અને મારી મમ્મી એમ કહે છે કે 3 ધારના કહેવાય. એટલે જો કે ચંપાકલી કહેવાય એ ખબર હતી, પણ શું કહેવાય મોઢામાં નહોતું આવતું નામ. અને મારા મમ્મી જો કાલે ગયા હતા ને, તો ત્યાંથી ગોટાનો લોટ લાવ્યા છે. આ શું છે? ઓકે, પ્રસાદી ને એવું બધું લઈ આવ્યા છે. કાલે એ લોકો 1 ડે ટ્રીપમાં ગયા હતા, હે ને? અને ત્યાં ડાકોર જઈએ એટલે આ લોટ નો લાવી એવું તો બને જ નહીં. ગોટાનો લોટ. હા, ગોટાનો લોટ. ઓકે, ત્યાંનો ભાઈ પોપ્યુલર છે. જો એ બધું લઈ આવ્યા છે, ના આ તો પ્રસાદી છે. મગજની લાડુળી પ્રસાદીમાં હોય. શું કહો છો તમે? અને આ જો 3 ધાર છે એમ. ઓકે, જો 1, 2 અને 3. મારી મમ્મી એમ કહે છે ચંપાકલી કહેવાય અને 3 ધારી કહેવાય એમ. અને કાલની કેવી રહી ટ્રીપ? બહુ મજા આવી ગઈ હો. ક્યાં ક્યાં ફરી આવ્યા? ગયા ડાકોર દર્શન કરીએ કૃષ્ણ ભગવાનના, અને ત્યાર પછી ગયા સીધા ગલતેશ્વર. હા, ગલતેશ્વર. ત્યાં નાયા, બહુ ખૂબ નાયા. પછી એક ગીતા સાગર કરીને આશ્રમ છે, હા, ગાયોને ન્યા ગયા, ન્યાય કૃષ્ણ ભગવાન ન્યાય દર્શન કર્યા અને પછી ગયા વડતાલ.
ઓકે ઘનશ્યામ મહારાજના દર્શન કાલે કો હવારમાં વહેલા ગયા હતા, રાતે 9 વાગે આવ્યા કા? કેટલા વાગે હવાર ગયા હતા? સવારે અહીંથી તો 5 વાગે ગયા હતા, પણ 6 વાગે બસ ઉપડી છે, રાતે 9 વાગે આવ્યા. આખી આંબુડી જાંબુડી ટીમ કા? હા બધી બાયું. હા, ગોપી મહિનો છે એટલે ગોપીઓને જલસા, હા એટલે બધે જઈ આવ્યા. કાંઈ નહીં, હાલો હવે આપણે ચંપાકલીનો નાસ્તો કરી લઈએ. જો મારા મમ્મીએ છે ને અહીંયા ફોટાઓ તને પડાવ્યા છે. જો આખી અમારા પાડોશી ટીમ છે. આ જો અહીંયાથી ગઈ હતી, જો બધા માસી છે. અને જો મને એમ કે આ 50 રૂપિયાની કોપી હશે, પણ મારા મમ્મી કે 20 રૂપિયામાં બોલો ફોટો પાડી દીધો. જો નકર આ ગમે અહીંયા છે ને ધર્મ સ્થળે 50 રૂપિયા કે 100 રૂપિયા હોય. જો કે ઓછામાં ઓછા 50 હોય, પણ 20 રૂપિયામાં કે પાડતા નથી. પણ સારું કહેવાય. જો 20 રૂપિયામાં ફોટો કોપી એટલે આજના જમાનામાં જો સરસ ફોટા આવ્યા છે. અને પાછા તાત્કાલિક આપી દે. હા અને હારા મારે કીધું 20 રૂપિયા કોપી એટલે કાંઈ કહેવાય નહીં. આ મોબાઈલ આવતા લગભગ આ સસ્તું થઈ ગયું. મોબાઈલ આવ્યા એટલે જ 20 રૂપિયા, નકર 100 રૂપિયા લે. હા, અને ટેકનોલોજી કેવી, જો 10-15 મિનિટમાં અમને ફોટા આપી દીધા. એ તો તરત આ લોકો પાસે પ્રિન્ટર હોય ને, હા, ઓન સ્પોટ આપી દે. જો ભાઈ ફાઇનલી નડિયાદ પહોંચી ગયા છે. હવે જે આપણે બતાવવાનું છે એ બતાવી દઈએ હોસ્પિટલમાં, અને પછી જઈએ ઘરે ફટાફટ. જે મારે મહિને બતાવવાનું હોય રૂટીન ચેકઅપ, એના માટે આવ્યા છીએ. હવે જોઈએ કેટલા વાગ્યા સુધીમાં કામ પતે છે. નડિયાદથી જો કામ પતાવીને છે ને હવે ઘરે જઈએ છે ને, એક્સપ્રેસ હાઈવેની જો હાલત જુઓ તમે ખાલી. નકર અહીંયા 100 નીચે ગાડીઓ ન જતી હોય, અને કાંક આગળ જો ટ્રાફિક જામ થયો લાગે છે, એટલે બધું ઊભી રહી ગઈ છે લાઈન. જો 3 ધીમે ધીમે હાલે છે. તો આજે જો જમવામાં હું અને મમ્મી બે જ છીએ. જો નીરવય નથી, પપ્પાની જગ્યાએ મમ્મી બેસી ગયા છે. અને જો અમે બે જ છીએ. વઘારેલા ભાત છે જમવામાં, પછી પાપડ છે, અને કાલે મમ્મી ગયા હતા ને નાવા, તો ત્યાંથી આ લાડુની વડતાલથી લાવ્યા છે. હા. ના ના, તો ડાકોરની. ડાકોરની પ્રસાદી છે. જો લાડુડી નથી, આ બીજી છે આમ પ્રસાદી. ઓલી ઈ જ છે લાડુડી જ છે, પણ અલગ આકારની છે. હજી ચાખી નથી, હમણાં આપણે પ્રસાદી ચાખશું. અને દહીં છે, અને પાણી લીધું છે, કારણ કે છાશ ઘરની છે ને બહુ ઘાટી છે, એટલે પાણી નાખવાનું છે. એટલે ઠંડા પાણીનો બાટલો લીધો છે. બાકી અમે બાટલો ન લઈ, પપ્પા હાટો એક ગ્લાસ જ ભરી ડેલી, કારણ કે અમારે ખાઈને પછી પાણી પીવાની ટેવ નથી. કા મમ્મી? હા, તો હાલો બધા જમવા. નડિયાદથી લગભગ અમે છે ને 2:30 વાગે આવ્યા. લાઈક કામ તો નાનું જ હોય, ધારો કે નડિયાદ અહીંયાથી નજીક જ છે, 70 કિલોમીટર જેવું, પણ ગરમીના લીધે છે ને ઠાકી જ આવી. બધી એનર્જી છે ને ગરમી લઈ લે. કામ તો ન લે, પણ ગરમી બધી એનર્જી લઈ લે. આ જગ્યાએ શિયાળામાં ચોમાસામાં ગયા હોય ને તો ઠાકબાગ ન લાગે. આપણે આવીને જેટલું કામ કરવું એ કરીએ. તો આજે છે ને પેલા મેં એવો વિચાર કર્યો હતો કે ફરાળી ગોટા બનાવી, પણ પછી મને એવું થયું કે ફરાળી ગોટા ખાઈને છે ને પછી પાણી બહુ પીવા જોઈએ છે. પેટમાં હમાય નહીં તો એ બધી વસ્તુ તળેલી ખાઈને તો પાણી બહુ જોઈએ. એટલે મેં તો ફરાળી ગોટા હમણાં નહીં, આમે હમણાં વરસાદની આગાહી છે, તો મેં તો વરસાદ આવશે ત્યારે બનાવશું. તો આજ કેટલા દિવસ પછી મેં ગોફણ ગોળા આપણે બનાવી. તો અમે ક્યારના છે બધી વસ્તુ તો તૈયાર થઈ ગઈ હતી, પણ ક્યારના છે લોઢી ગોતતા જ, બોલો અમને લોઢી નહોતી મળતી. તો માંડ ફાઇનલી મળી ગઈ, કારણ કે હમણાં કેટલા ટાઈમથી આમ ગોફણ ગોળા બનાવ્યા જ નથી, આપણે જે ગપગોલા કહીએ. એટલે માંડ મળી ગઈ છે. જો અત્યારે બનાવવાની શરૂઆત હજી પહેલી કરી છે. 2 લોઢી માંડી દીધી, કારણ કે 2 કારે છે ને ઉઠલી જાય એટલે ફટોફટ બધા થઈ જાય, તો બહુ બધી વાર આપણે રસોડા ઊભું ન રહેવું પડે, એટલા માટે. જો મને એમ કે ઘરમાં કંઈક સાદું બન્યું હશે, પણ ઘરમાં જો ભાઈ આજે જબરજસ્ત ડીશ બની છે. ગપગોલા કેટલાક બનાવવાના છે જી? છેલ્લો ઘાણો છે. ઓકે ભાઈ, જો ગપગોલા અને પાયલના ફેવરિટ, એને બહુ ભાવે ને. નીરવના ફેવરિટ નથી, આ નીરવને પૂછ્યું જ નહોતું, કેમ નામ તને નહીં ખાતું. ખાઈ લેવું એમ ભાવે નહીં એવું ન થાય, પણ મારા ફેવરિટ નહીં એમ. આજે છે ને આ એક જ સાઉથ ઇન્ડિયન ડીશ જે મારી ફેવરિટ નથી. આજે છે ને નકર ફરાળી ગોટા બનાવવાનો વિચાર હતો, પણ મેં કીધું કે પછી છે ને પાણી બહુ પીવાય, એટલે ફરાળી ગોટા મેં વરસાદ એકાદો પડે ને પછી બનાવશું. તો ફરાળી ગોટા બનાવવા તારે પેલા પાણી પીને? તો એ રીતે બહુ જ પાણી. હમણાં જ હું મારા મામાના છોકરાને ઘર ગઈ હતી ને પૂરી ખાધી ને એના પછી એટલું પાણી પીધું હતું કે વાત જવાની. ખાઈ નાખીએ બીજું હું. તમે ઘણા દિવસથી કહો છો કે નીરવભાઈ કંઈક ટ્રીપ પ્લાન કરો, તો ફાઇનલી ટ્રીપ તો પ્લાન નથી, પણ 1 ડે પિકનિક પ્લાન થઈ ગઈ છે. આવતીકાલે અમે લગભગ 15-16 જણા એક ફાર્મ હાઉસમાં જઈએ છીએ. અમે છોકરાઓ છે અને વડીલો છે. ખાસ કરીને વડીલો માટે જ પ્લાન કરી છે, કારણ કે અમે લોકો તો બધી જગ્યાએ ફરતા જ હોય, પણ ફેમિલી સાથે બહુ ઓછી ટ્રીપ ને એવું બધું થતું હોય, એટલે અમે એવું નક્કી કર્યું છે કે બધાના પેરેન્ટ્સ નહીં આવે તો વધારે આપણે ફાર્મ હાઉસમાં મોજ કરીએ. તો આવતીકાલે 1 ડે સવારથી સાંજ સુધીનો પ્રોગ્રામ બનાવ્યો છે. બધા લોકોને તારીખ ને સમય ને બધું સેટ થાય એવી રીતે. તો કાલ સવારથી સાંજ સુધી ફાર્મ હાઉસમાં જવાનું છે. તો એનું
બધું પ્લાનિંગ ને એ બધું કરવાનું હોય એટલે આજના દિવસમાં જે બી વસ્તુ નાસ્તા પાણી ખાવાનું પીવાનું જે લઈ જવાનું હોય એ બધું આજ લેવા જવાનું છે ખાસ કરીને, કારણ કે આવતીકાલે તો સવાર વહેલા નીકળી જશું, બહુ વહેલાય નહીં પણ સવારે પછી પ્લાનિંગ ન થાય એટલે આજે બધું નાસ્તા પાણીને ત્યાં બધું લઈ જવું પડશે, કારણ કે અહીંયાથી લગભગ 20 કિલોમીટર દૂર છે લગભગ, પણ 30 મિનિટ આજુબાજુ પહોંચી જાવું. અને સુરતમાં કેમ ફાર્મ હાઉસનું ચલણ છે, ત્યાં ઇઝીલી બુક થઈ જાય, અહીંયા ઇઝીલી મળી જાય. અમદાવાદમાં એવું છે નહીં. અહીંયા ફાર્મ હાઉસનો કોન્સેપ્ટ જ છેલ્લા 3 થી 5 વર્ષમાં આવ્યો છે. એટલો બધો મેં તો નથી સાંભળ્યો, કારણ કે અહીંયા અત્યારે લોકો જાય છે. સુરતમાં જે 5-10 વર્ષ પહેલા જતા ને, જો કે અત્યારે એટલું જાય છે, પણ ત્યાં જેટલો ક્રેઝ છે ને એટલા અહીંયા ફાર્મ હાઉસ જ નથી. અહીંયા લોકોને હવે ધીમે ધીમે જવાનો શોખ છે, એટલે અમને માંડ મળ્યું, કારણ કે અહીંયા એટલા બધા ઓપ્શન નથી. લાઈક ટિપિકલ 5-6 ઓપ્શન હોય, એમાંથી તમારે સિલેક્ટ કરવું પડે. બાકી બધાના પ્રાઇવેટ ફાર્મ હોય એ લોકો રેન્ટ ઉપર ન આપે. એટલે આ અમને મસ્ત સેટ થઈ ગયો એટલે બુક કરાવી દીધું છે. તો કાંઈ નહીં, કાલે જઈએ. જો હું અને ભાણાભાઈ છે ને બે ખરીદી માટે નીકળ્યા છે. જો ડીશું ને એવું બધું લીધું છે કાલ માટે. હજી ભાણા શું લેવાનું છે હવે? લાડવા ગુંદી લાડવાની બધું લેવા જવાનું છે. ફટાફટ જઈએ. જો કાલની બધી છે ને ખરીદી થઈ ગઈ છે. જો બધાને જમવા માટે ડીશ લઈ લીધી છે. પછી આની અંદર જોઈએ ને તો પ્લાસ્ટિકની ચમચી છે, બિસ્કિટ છે અને ગુંદીના લાડવા લઈ લીધા છે. પછી ચા બનાવવા માટે બધી સામગ્રી આવી ગઈ છે, ફાફડી આવી ગઈ છે, છાપા એક્સ્ટ્રા લઈ લીધા છે. ડીશ છે એટલે જરૂર નહીં પડે, પણ આમ લઈ લીધું છે. અને બીજી ઘણી વસ્તુ ફ્રીજમાં મૂકી દીધી છે જે ઠંડી રાખવી પડે. અને દૂધ અને છાશ એ કાલ સવારે જાતી વખતે લઈ લેવું. એટલે આટલામાં બધું આવી ગયું. કાલે સવારે અમારે છે ને નાસ્તો કરીને ઘરેથી નીકળવાનું છે, અને ત્યાં બપોરે જમવા માટે છે ને અમે ઓલરેડી દાલ બાટીનો બાર ઓર્ડર આપી દીધો છે. એટલે કાલે સવારે કાર લઈને નીકળે એટલે દૂધ, છાશ અને દાલ બાટીનો જે ઓર્ડર આપ્યો છે એ બધું લઈને જવાનું છે. એટલે બપોરે ત્યાંથી પછી ધક્કો ન ખાવો પડે. લગભગ 20 કિલોમીટર આજુબાજુ છે, એટલે આવા જવામાં બીજો કલાક 1.5 કલાક વહી જાય. એની કરતાં સવારે જ બધું લઈને જઈએ છીએ. એટલે બધી ખરીદી થઈ ગઈ, ઓર્ડર આપવાની અપાઈ ગયા. હવે અમારે જે પેકિંગ કરવાનું એ કરવાનું છે, જે બી એક્સ્ટ્રા કપડા લેવા જે બી કરવું. તો અત્યારે જો કેળું ખાઉં છું. તમને એમ લાગે છે કે આ કેળામાં શું બતાવે છે, પણ એમાં એવું છે કે મારે હમણાં રિસેન્ટલી બધી કિડનીનું ને એવું હતું ને, તો એમાં આ કેળાની છે ને સખ્ત બનાવી હોય, તો હું કેટલા મહિના પછી કેળું ખાઉં છું. સ્વાદ એક નંબર આવે છે. જો કે આ કેળું ન ખાવાનું હોય ને તો એમાંય મને એવું રિગ્રેટ નહીં કે આ નહીં ખાવાનું, હેલ્થ માટે ન ખાતા હોય, પણ ઘણા દિવસ પછી જો આ કેળું ખાધું ને ઘણા મહિના પછી, તો એક નંબર સ્વાદ આવે છે. જો એટલે અત્યારે એવું જ છે નીરવ ને, કે એવું નથી કે કેળા બહુ ખાવાના, પણ મનાય જ છે, પણ અમુક વાર ખાઈ લે તો હાલી જાય. ખાઈ લો તો આવે, તો આનો સ્વાદ જે આવે છે. નીરવ ને પેલા ગમે ત્યારે કેળું ખાતો ને તો એક કેળે નો થતો, એને છે ને 2-3 જ જોતા. હે ને નીરવ? હું ડઝન કેળા ખાવા વાળો તો એને કેળા ની મનાય. તો કેળા પતી ગયા છે. જોવો આખી થેલી લાવ્યા હતા, પણ નીરવે સારું કેવાય રેવા દીધી. માપના ખાવાના છે. માપના 2 તોય ખાધા. મમ્મીએ એક ખાધું. કરમદા જો બતાવો. અમે સ્કૂલમાં ભણતા નીરવ ત્યારે લીલા કરમદા આવતા. ઉપર ભાઈ આ તો બીજા છે. જો લીલા જ આવે. લીલા આ લાલે આવતા છે, મેં પહેલા વેલા જોયા. સ્ટ્રોબેરી જેવા જો. સ્ટ્રોબેરી જેવા. અમે લીલા ઉપર સંચળ વેરીને આપતા. તમારી સ્કૂલ પાસે વેચતા કે નો વેચતા? પણ અમે નો ખાઈએ, કારણ કે છોકરીઓ વધારે ખાય. તો તું શું કામ ખાશો ત્યારે? હવે તો કોઈ વસ્તુનું કઈ માપ જ નહીં, કઈ રીતનું કેવું આવે ને કઈ નક્કી જ નહીં. અમુક વસ્તુ તો જોયું. ડ્રેગન ફ્રૂટ એ નવું જ નથી નીકળ્યું હમણાં. આપણે નાના હતા ત્યારે મેં કોઈ દી ડ્રેગન ફ્રૂટ જ નહોતું જોયું. મને નહીં, કેવું મોડું પતકા જેવું. મને જોઈને જ આમ ખાવાની ઈચ્છા નથી થતી. નવી આઈટમમાં એક મને બ્રોકલી બહુ ભાવે, પણ જે અમે ઘરે નહીં ખાતા. લીસી ઈ મીઠી આવવા મળી. જો ઈ ચાખી પેલી વેલી ઈ મીઠી મસ્ત. ઈ મેં તો નથી ચાખી, મમ્મી લાવ્યા હતા તે ચાખી નીરવ લીચી. મને મજા ન આવી. મને તો મેં તો ખાલી મેં તો નથી ચાખી. મને છે નવી વસ્તુ જોઈને આમ એમ નો થાય કે હું કઈક ટ્રાય કરું. અમે બહાર જાય ને તોય નીરવને ખબર છે હું એમ ઝટ ના નવી વસ્તુ કોઈ ટ્રાય ન કરું. જે રેગ્યુલર ખાતી હોય ને જ ખાવ. નહીં નીરવ? તો હાલો બધા કરમદા ખાવા. આ કરમદા છે મસ્ત. તું ચાખતો ખાટા મીઠા. આ છોકરીઓ બહુ ખાય. એમાં એવું છે મમ્મી અને નીરવ નકરું કે કરે આ ખા, પણ ઈ બેને છે ને વધારે લાઈક ઈ લોકો છે ને વધારે ખાઈ શકે. મારા પેટમાં છે ને જગ્યા જ ઓછી હોય, એટલે હું ઘડિયા પડ્યા ખાઈ શકું, પણ એકારે બહુ વધારે ન ખાઈ શકું, નકર મારું પેટ ફાટી જાય એવું મને લાગે. મમ્મી આ કલર પેલો વેલો જોયો અને કાળા હોતન કરમદા પાકી ગયેલા. હા મેં લીલા જોયા છે સંચળ નાખી. ત્યાર બધું મને બહુ એવું ચટપટું ભાવતું. હવે મને નથી, એવું બધું ઓછું ખાઈશ. આપણે આબુ ગયા હતા ત્યારે ખબર છે? હા ત્યારે તમે ખાધા હતા. બહુ મીઠા હતા. હવે કાકડી ખાઈ રાતને નહીં. હમણાં ભાખરી બનાવવાની છે, રસોઈ ખાવાની છે કે નહીં? તો કાંઈ નહીં. જો પરવાનું શાક બને છે ને, હવે આપણે જો રસોડાની લાઈટ શરૂ જ છે, ત્યાં જઈએ છીએ. ભાખરીનો લોટ બાંધવાનો, ભાખરી કરવાની છે અને ચા કરવાની છે. ભાઈ ભૂખ લાગી, ભાઈ મંચુરિયન ખાવું તો એટલે ના પાડી છે. એ હા, એ કેક લેતા હોઉં, પણ મને મંચુરિયન એમાં એવું છે, મારી નીરવની ચોઈસ અલગ છે. નીરવને મંચુરિયન ભાવે, મને મંચુરિયન તો એટલું આમ લાઈક બહુ ન ભાવે. એમાં એવું તો મેં કીધું કોઈને ખાવાની ઈચ્છા હોય ને તો મંચુરિયન લાવું, કારણ કે કોઈ ઘરમાં હમણાં મંચુરિયન જ નહીં લાવતું.
એમાં એવું છે મમ્મી એના સાથીદાર છે પણ એને હમણાં એકટાણે હાલે છે નકર મમ્મી ખાય ઈ ને નીરવ બે ખાય ઈ બે હા તો હથવારો કરાવો પણ આ પાછું બારે કાલે બહારનું જ ખાવું છે હા, કાલ- કીધું હા. આજે ઘરનું ખાઈ લો સાદું હા એટલે સાદું ચા ભાખરી ખાઈ લે નીરવ તો વાગ્યા છે 9:30 અને આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ અને હવે નાવા ધોવાનું બાકી છે એ પતાવી દઈએ અને બેગ પેક કરી દઈએ જો કે એટલું બધું પેકિંગ કાંઈ છે નહીં 1-2 જોડી કપડાં નાખવા છે અંદર તો કાંઈ નહીં આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ અને કાલે આપણે ફાર્મ હાઉસ વાળો મસ્ત તમને વ્લોગ જોવા મળશે અને અમે એન્જોય કરી લઈએ તમને બતાવી દઈએ વ્લોગ તો આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે ગમ્યો હોય તો શું કરવાનું તમને ખબર છે લાઈક કરો કોમેન્ટ કરો મિત્રો સાથે શેર કરો ફેસબુકમાં ફોલો કરો યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો મળે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ હવે કામ પતાવી દઈએ બાય બાય